લૂંટણિયા ગેંગ એ લૂંટણ ઉપર તમે જોઈ શકો છો ભાઈ યોગેશભાઈ થોડુંક બહુ શરમાયો ભાઈ. હેલો મિત્રો, હું છું આપનો મહેંદી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. આપ સૌ જાણો છો કે આજે છે ઉત્તરાયણ, મકર સંક્રાંતિ, અને અમારે સૌરાષ્ટ્રમાં તો ખિયર તરીકે ઓળખાય ભાઈ. પતંગોત્સવને ખિયર તરીકે ઓળખવામાં આવે છે. અને સવાર થઈ ચૂકી છે, થોડું લેટ થયું છે, અને અમારે પતંગ ચગાવવા માટે જવું છે. એટલે સંતોષભાઈ પણ તૈયાર છે. સીતારામ સંતોષભાઈ, બ્લોગ બનાવો ને, ચશ્મા લગાવીએ ને જરા. હવે કેમ દેખાવું? ઘડિયાળ કેવી છે? અને હવે અમે બધા જઈ રહ્યા છે રવિભાઈના ઘર તરફ. અહીંયા ઉપર પણ અમારા મિત્રો ચગાવી રહ્યા છે પતંગ. અમે બધા ભેગા થઈ અને જઈ રહ્યા છે રવિભાઈના ઘર તરફ. મજા આવશે, જોડાયેલા રહેજો. અમારા બીજા મિત્ર યોગેશભાઈ જાફરાબાદ વાયપી બામણિયા તરીકે ઓળખાય છે. અને આજે એમની પાસે ઉત્તરાયણ વિશે થોડીક આપણે માહિતી લઈએ, કેમ કે બહુ જ્ઞાની માણસ છે. ભાઈ, ઉત્તરાયણ વિશે શું કેવું છે તમારું? થોડુંક યોગેશભાઈ અમારા વ્યુઅર્સ માટે થોડુંક. હા, શરમાવાનું નથી. તમે જોઈ શકો છો ભાઈ યોગેશભાઈ થોડુંક બહુ શરમાયો ભાઈ. આ અમારા ભાઈ જરા કામથી બહાર જતા. કેમ કપડા તું કે ઓલા અમારા ભાઈ મોહન રિક્ષા વાળા. તો રસ્તામાં અમારા મિત્ર મળી ગયા છે, અનિરુદ્ધભાઈ અને નવરંગભાઈ. મિલન ટાટા છે ને એના ભાઈ નવરંગભાઈ. અને તમે 10 પતંગ કાપી, એક પતંગ માંથી આપણે બરોબર બધી જો ખાલી કરી નાખી. ઉપર દેખાડ દેવું. હા ભાઈ, કઈ દેખાતું નથી. આ લૂંટણિયા ગેંગ એ લૂંટણ ઉપર. આમાં લૂંટણિયા ગેંગ છે રીલુભાઈ. તો અહીંયા તમે જોઈ શકો છો અમારા ભાઈની કઈ રીલ છે. બ્લેક એડમ બરેલી માંજા કેટલાની પડી? 950. અને આ પતંગ કઈ કહેવાય? પંજાબી. મને નથી ખબર. આ પંજાબી પતંગ બ્લૂટૂથ. અને આ બધા જઈ રહ્યા છે રવિભાઈના ઘર તરફ. ફ્લેક્સ માય વોચ. સો વી રીચ રવિભાઈ હાઉસ. આ રવિભાઈનું ઘર છે, જોઈ શકો છો. બહુ અહીંયા જો સીતારામ ભાઈ. એમાં એમ છે કે ભાઈ રવિભાઈને ત્યાં અગાસી છે, અમારે છે પણ નાની અગાસી છે. એટલે અમે મોટી અગાસીનો આનંદ માણવા માટે થઈ અને રવિભાઈના ઘરે આવ્યા છે. સંતોષભાઈ, આ અમારે રવિભાઈના મોટા ભાઈ પરેશભાઈ, માહી દૂધવાળા. અને મધર ડેરી થઈ ગયું છે. અને આ કબડ્ડી પ્લેયર સવારમાં બાકાજીકી થઈ ગઈ છે સંતોષભાઈ અને પરેશભાઈ વચ્ચે. ચલો ભાઈ ઉપર ચલો. રવિભાઈ સીતારામ. હજી દોરી તે છોડી નથી. આ બધી પાણી જેવો દાદરે થઈ ગયો. અમારે જસવંતભાઈ, આ તો આમાં કેમ મારે પતંગ ચગાવી? વાયરમાં પહોંચી ગયા છીએ આપણે રવિભાઈની અગાસી પર. શું કહે છે? કઈ છે રીલ? બરેલી બાજાર ગામમાં. આ બધી છોડ નાખો, નહીં મેર નહીં આવે. આ જોઉં તમે વાયર, આમાં કેમ મળે પતંગ ચગાવી? કઈ વાંધો નહીં, ગમે નહીં આપણે ચગાવવા. આ લૂંટણીઓ સવારમાં પતંગનો બહુ ભાવ હતો આ વખતે. અહીંયા અમારે છોટુભાઈ જો ક્યાંથી પતંગ ચગાવે. So now we are on the terrace and I'm showing you એક નજારો. અહીંયા આપણે નીતિનભાઈની અગાસી છે, અમારા મિત્રની. ત્યાંથી એ લોકો ચગાવે છે. અને યોગેશભાઈ. સો લેટ્સ ફ્લાય. અહીંયા આપણા મિત્ર છે. લેટ્સ એન્જોય ઇટ.
રવિને બધા ઉપર પતંગ ચગાવે છે અને હું જઈ રહ્યો છું મારા મામાને ત્યાં, કેમ કે ત્યાં બધા નાના નાના ભૂલકાઓ છે, તો ત્યાં પણ હું તમને થોડુંક એન્જોય કરાવું. પહોંચી ચૂક્યા છીએ મામાના ઘરે. નિત્યમ તો ફાઇનલી હું પહોંચી ચૂક્યો છું મારા મામાના ઘરે. હવે જોઈએ કે અહીંયા કેવી રીતનો છે માહોલ. ઓહો, અહીંયા તમે જોઈ શકો છો સો મેની કાઇટ્સ હિયર. જીયાનસી, સીતારામ, હેત્વિક, મજા આવે છે પતંગ ચગાવવાની? કઈ રીલ પાઈ છે? રીલ નથી પાઈ, સીધે દોરો લઈ લીધો છે એમ ને? તમે જોઈ શકો છો અહીંયા સાઉન્ડ સિસ્ટમ ને બધું લગાડેલું છે. અને અમારા અંકિતભાઈ, અમારા તક્ષમભાઈ ને જો કોઈ ફિરકી પકડવા વાળું છે નહીં, એટલે એક હાથે જ ભાઈ ચગાવી રહ્યા છે. જયદેવભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવી મજા આવે છે તમને? બહુ મજા આવે છે. અને અમારા દિવેનભાઈ બહાર સ્ટડી કરે છે, પરંતુ ફેસ્ટિવલના કારણે અહીંયા આવી ગયા છે ઘરે, એટલે એ પણ એન્જોય કરી રહ્યા છે. અને તમે પણ એન્જોય કરો અને હું પણ એન્જોય કરી રહ્યો છું. તો ઉત્તરાયણ હોય એટલે બધું તો ઠીક, એટલે ચીકી તો ખાવી જ પડે ને. समंदर मेरा बाप है कम करते जाए चाहे दिन हो या रात में खून पसीना एक तब पैसे आते आग में फिर खराब मौसम में क्यों नहीं देते साथ रे ले बापा તો આજે આઝાદ ગ્રુપ દ્વારા પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ માટે થઈ અને સારવાર માટેનો કેમ્પ રાખેલો છે. અહીંયા તમે જોઈ શકો છો. અને આઝાદ ગ્રુપના બધા મેમ્બર્સ, અને અહીંયા તમે જોઈ શકો છો પક્ષીઓ માટે થઈ. અને અહીંયા એક પક્ષી પણ છે, તમને બતાવું છું. ઘાયલ થયેલા પક્ષીનું તો આઝાદ ગ્રુપ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે પણ આ સારું એવું કાર્ય કરવામાં આવી રહ્યું છે. બસ બપોર થઈ ગઈ છે, હવે જમી અને અમે આવ્યા છીએ અમારે જયેશભાઈની અગાસી પર. આ જયેશભાઈની અગાસી છે. અહીંયા ઋતિકભાઈ, હેપી મકર સંક્રાંતિ. અમારે રુદ્રાક્ષભાઈ અહીંયા તમે જોઈ શકો છો. રક્ષક તો જો ટોપી પહેરીને વ્યોમ હાઈ કે લેડીઝ ટોપી પહેરી જ તે ગર્લ્સની છે ને. હા હવે ફાઇનલી ચાનો ટાઈમ થઈ ચૂક્યો છે અને ખૂબ ખૂબ આભાર યોગેશભાઈ. નીચે મૂકો ને ગોપાલભાઈ. ચા આવી ગઈ છે ભાઈ. પાણી લેવા. ગોપાલભાઈ, ચા વિશે કંઈક બે શબ્દ કયો. ચા પિયા કરો અને ઉત્તરાયણમાં પતંગની મોજ માણા કરો. હાલો ભાઈ, ગોપાલભાઈનો ડાયલોગ આવી જશે. ચા પી લઈએ. હું પી લઉં પેલા, પછી તમને પીવડાવી દઉં. પાછળ સંતોષભાઈ પતંગ ચગાવે છે અને અમે છે ને એનો કટકો કરી નાખ્યો છે. જોઈએ હાથે હાથે જાય. બાંધ તો હવે કરતા નહીં કોઈ. રેવા દે ની તો આજે ઉત્તરાયણ હતી એટલે અમે ખૂબ પતંગ ચગાવી, ખૂબ મજા કરી, ખૂબ બધાની કાપી. એટલે એમ કાપી નથી, પરંતુ પતંગો કાપી અને ખૂબ એન્જોય કર્યું. અને હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હસતા રહો અને થેન્ક યુ સો મચ. અને તમને કેવો લાગ્યો વ્લોગ એ જરા કોમેન્ટ કરીને મને કહી દેજો. થેન્ક યુ સો મચ.